નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભરૂચ શહેર જૂનીવાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતું સળગાવનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તારીખ 18/3/2024ના રોજ ભરૂચ શહેર જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશન નારાયણભાઈ વસાવાને પેટ્રોલ છાંટી જીવતું સળગાવનાર આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 40 રહેવાસી રાજપાર્ક ગુલાબનગર જામનગર ભરૂચ નેશનલ હાઈવે ઉપરથી ભરૂચ પોલીસે દબોચી લીધો। આગામી પકડાયેલા આરોપી ઉંમરલાયક હોવા છતાં લગ્ન થતા ન હોવાથી એક યુવતીને જોવા માટે નડિયાદની એક મહિલા તથા ભોગ બનનારના ફોઈ મારફતે ભરૂચ ખાતે આવેલા તે સમયે આ તમામની મુલાકાત ભોગ બનનારના ઘરે થયેલ અને ત્યારબાદ અમુક રૂપિયા આપી લગ્ન કરાવેલ હોય, પરંતુ આ યુવતી એકાદ મહિના જામનગર આરોપીના ઘરે રહેલી, ત્યારબાદ ભરૂચ આવતી રહેલી અને આ યુવતી પોતે જામનગર પરત આવતી ન હોવાથી આ કામના આરોપીએ રૂપિયા પરત મેળવવા માટે અવારનવાર ફોન કરેલ તથા 2 વખત ભરૂચ ધક્કા ખાવા છતાં આ લોકો રૂપિયા પરત આપતા નહોતા કે વ્યવસ્થિત જવાબ આપતા ન હતા, જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે નવસારી કોર્ટ મુદતે ગયેલ ત્યાંથી પરત ફરતી વખતે ભરૂચમાં ભોગ બનનારના ફોઈ કે અન્ય જે ઘરે હાજર મળે તેને પેટ્રોલથી સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી પેટ્રોલ દીવો, માસ્ક, રૂમાલ વગેરે લઈને ટ્રેનમાંથી ભરૂચ ઉતરી ગયો અને ભોગ બનનારના ઘરે જઈ મોઢે માસ્ક બાંધી પોતાની ઓળખ છુપાવી ભોગ બનનારને શરીર ઉપર પેટ્રોલ છાંટી દીવાથી જીવતા સળગાવવાની કોશિશ કરી હતી। ગુનાને અંજામ આપ્યા બાદ રિક્ષા તથા ઇકો જેવા વાહનોના મારફતે ભરૂચ છોડીને જતો રહ્યો હતો। છોટાઉદેપુરના દેહવાટ ગામમાં ભંગુરિયાના મેળામાં આગવી લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય સહિત અસંખ્ય આદિવાસી ઢોલ ત્રાસા પીહુડા સાથે ઝૂમ્યા હતા અને ભંગુરિયાના મેળાનો આનંદ માણ્યો હતો। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોય છે। હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે। હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલાં છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિયે એક હાટ બજાર ભરાય છે, જેને ભંગુરિયાનો હાટ કહે છે, જેમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસી ઉમટી પડે છે। સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાસા અને પીહા લઈને નાચગાન પણ કરે છે। જ્યારે આજરોજ છોટાઉદેપુર તાલુકાના દેહવાટ ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળી રામ ઢોલ ત્રાસા સાથે ઝૂમી ઉઠી હતી, જ્યારે મોટી સંખ્યામાં માનવ બેતની ઉમટી પડી હતી। છોટાઉદેપુરના દેહવાટ ખાતે આજરોજ ગુરુવારના દિવસે હાટ ભરાય છે, જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદી અર્થે ઉમટે છે, પરંતુ હોળી અગાઉ ગુરુવારના દિવસે ભંગુરિયાનો ભરાતો હાટ બહુ ખાસ હોય છે। આજરોજ તારીખ 21/3/2024ના રોજ છોટાઉદેપુરનો ગુરુવાર દેહવાટ ખાતે ભંગુરિયાનો હાટ હોય નગરમાં રામ ઢોલ ત્રાસા કરતાલો લઈને નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી હતી અને આ ભંગુરિયાના મેળામાં જાહેર માર્ગ ઉપર ખીચાખીચ ભરાયેલા જોવા મળ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદેસર મુસાફરો વહન કરતા 5 વાહન ડિટેન કરતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો।
છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ ક્રુઝર ગાડીમાં ગેરકાયદેસર મુસાફરો ભરી ઉપર પોટલા અને બાઇક મૂકીને જતી 5 ગાડીઓ ઝડપી 5 ગાડી ચાલકોને આરટીઓના મેમો ફટકાર્યા હતા. આમ જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવતા ખાનગી વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને પોલીસે 5 ગાડીમાં બેઠેલા ગેરકાયદેસર મુસાફરોને રસ્તામાં ઉતારી દીધા હતા અને તમામ વાહનો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના માંજલપુરમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની 3 વસાહતના 1200 પરિવારની મકાનો ખાલી કરવાની નોટિસ. માંજલપુર વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની 3 વસાહતના 1200 મકાનોની હાલત જર્જરિત થઈ ગયા હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો સર્વે કરાવતા મકાનો જર્જરિત થઈ ગયાનો રિપોર્ટ આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરતા દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ 1200 મકાનોને મકાન ખાલી કરવાની નોટિસ આપતા ગરીબ મધ્યમ વર્ગના લોકો વિમાસણમાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન હોય કે પછી વુડા હોય તેઓ દ્વારા વસાહત અને ઝૂંપડપટ્ટી તોડી પાડી લોકો ભાગીદારીમાં નવેસરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેના કારણે અર્ધ સરકારી કે સરકારી સંસ્થાઓ પોતાની માલિકીના મકાનો કે તેમની જમીન પર આવેલી ઝૂંપડપટ્ટી તોડીને પ્રધાનમંત્રી આવાસ યોજના બાંધવાનું આયોજન કરે છે, જેમાં ત્યાં રહેનારા લોકોને વિનામૂલ્યે મકાનો ફાળવણી કરવામાં આવતી હોય છે, જ્યારે બાકીની ખુલ્લી થયેલી જમીનો લાભ બિલ્ડરને મળતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને રહેનારા લોકોને નોટિસો આપી મકાનો કે ઝૂંપડા ખાલી કરવામાં આવતા હોય છે. દરમિયાન જાણવા મળતી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં 35 થી 40 વર્ષ પૂર્વે ગુજરાત હાઉસિંગ બોર્ડે માંજલપુર વિસ્તારમાં બાંધેલી મારુતિધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિ નામની 3 વસાહતોને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં મકાનો જર્જરિત થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જે આધારે તાજેતરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ત્યાંના રહીશોને નોટિસ આપી હતી. મકાનો જર્જરિત થઈ ગયા હોવા અંગેનો રિપોર્ટ વડોદરા કોર્પોરેશનને પણ આપીને જાણ કરી હતી. જે આધારે ગઈકાલે વડોદરા કોર્પોરેશનના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિએ મારુતિધામ નિર્માણ પાર્ક અને પાર્થભૂમિમાં રહેતા 1200 પરિવારોને નોટિસ આપી મકાનો ખાલી કરવા સૂચના આપી હોવાનું જાણવા મળેલ છે. આ જે નોટિસો મારી છે મારુતિધામમાં મારી છે, પછી પાર્થભૂમિમાં મારી છે, નિર્મળ પાર્કમાં મારી છે. આ 3 જગ્યાએ નોટિસો એટલી બધી મારવામાં આવી છે કે લોકોને ખબર જ નથી કે આ નોટિસો શેની છે અને શું કામ મારી છે અને કોને પૂછીને મારી છે. આજે નોટિસો મારે શેના માટે મારેલી છે અને શું તમારે શું માંગ? એ લોકોનું એવું કેવું છે કે આ જર્જરિત મકાનો છે. અમારે મકાનો 8-8, 10-10 લાખ લોકોએ ખર્ચી અને ફર્સ્ટ ક્લાસ રિનોવેશન કરેલા છે. પહેલાં એકવાર ચકાસણી કરો તમે અને પછી થોડું આવવાની વાત કરો. અને આ રીતે અમે કોઈ એગ્રી નથી. હું રાજુભાઈ પટેલ, બ્લોક નંબર 34. હવે અત્યારે તો એવું કહેવામાં આવ્યું છે કે પાર્થભૂમિ છે 1 છે, પાર્થભૂમિ 2 છે, મારુતિધામ છે, નિર્મળ પાર્ક છે અને તુલસીવન આવે છે, ચિત્રકૂટ પણ આવે છે. જ્યારે એ લોકોને નોટિસ કેમ નથી? નિર્મલ પાર્કમાં છે, નિર્મલ પાર્કના પણ બધાએ જર્જરિત મકાન છે જ નહીં. આજે બધાએ રિનોવેશન મકાન કરી દીધેલા છે, તો અત્યારે નોટિસો મારવાની કંઈ જરૂર છે નહીં સરકારે. અને કોર્પોરેશનને કયા અધિકારથી કોર્પોરેશન નોટિસ મારી ગયું છે? અને તે બી કોઈને ધ્યાન તો હોવું જોઈએ ને કે ભાઈ નોટિસો અત્યારે મારે છે. કોઈને રજૂઆત કરેલી જ તમે? કોઈને રજૂઆત અમે કરી નથી. અમને હજુ પરમ દિવસે જ ખબર પડી છે અને આજે પેપરમાં આવ્યું છે. અમે કોઈને રજૂઆત કરી નથી. અમે રજૂઆત કરવા ઉપર સુધી જઈશું. શું નામ આપનું? માલિની વ્યાસ. હું મારુતિધામમાં રહું છું, બ્લોક નંબર 20 અને રૂમ નંબર 200. હું ચંદ્રિકાબેન પંચાલ છું. અમારી બધા જ મકાનોનું છે ને
કામ થઈ રિનોવેશન કામ થઈ ગયું છે. લોકોએ 2-4 લાખ રૂપિયા વાપરી નાખ્યા છે ઘરની પાછળ અને કોઈ મકાન તૂટે એવું નથી. જ્યારે તૂટે એવું હતું એ ત્યારે હાઉસિંગ કઈ ઊંઘી હતી, કોર્પોરેશન ક્યાં ઊંઘ્યું હતું અને આજે જાગ્યું છે, એનું કારણ શું? અને એમને અમારા કાનથી જો બધા એમ કે તોડવાનું જ હતું તો એ વખતે એમને તોડી નાખવું જોઈએ ને. આટલા વર્ષો સુધી શું કરો, લંબાવવાની જરૂર હતી, પૈસા ભરાવાની જરૂર હતી. અત્યારે હાલ એવું બી આવે છે કે 50%માં માફ કરો, 100%માં માફ કર્યું. આ લોકોએ ભરી બી લીધા, બરાબર, ભરી બી લીધા અને સતોએ આ લોકોના કોઈના દસ્તાવેજ નહીં થયા. અમે ધક્કા ખાઈએ તો દસ્તાવેજ નહીં થયા. એનું કારણ શું? સરકાર શું કરે છે? કોર્પોરેશન હોય વડોદરાની કે જોનામ સરકાર હોય વડોદરાની, તો તમારી માંગ શું છે? અમારા દસ્તાવેજ કરી આપો. હજુ સુધી દસ્તાવેજ થયા નહીં અને દસ્તાવેજ કરાવી આપો અને અમારા મકાન તોડાવવા નથી. અમે પોતે માલિકી છીએ. આજે નોટિસો મારેલી છે એ વિશે તમારી શું માંગ છે? એ વિશે અમારે એ નોટિસો મારવી જ ના જોઈએ અને નોટિસો અમે એ નોટિસો મારીને એ લોકોએ કઈ ખબર છે નહીં અને અમને કબૂલ બી નહીં. શું નામ? ચંદ્રિકાબેન પંચાલ. આપણે તે બ્લોક નંબર 20 માં રહું છું. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 63મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે નગરપાલિકા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પર 63મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે ઉજવવામાં આવતા વાર્ષિક મહોત્સવની જેમ આ વર્ષે પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ કોલેજમાં અભ્યાસ કરી રહેલ TY BComના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. વધુમાં હાલમાં અભ્યાસ કરી રહેલા તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા અવ્વલ નંબર પ્રાપ્ત કરનારને શિલ્ડ ઇનામ તેમજ ગોલ્ડ મેડલ સહિતના ઇનામો આપી તેમનું મનોબળ વધારવાના પ્રયાસ કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સામાજિક અને વિવિધ સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ આપણી બાજુમાં જ આપણી સાથે કામ કરી રહ્યા છે એવા ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર સ્મિત સામાણી સાહેબ તેમજ અત્યાર સુધીના ઇતિહાસમાં કોલેજના 1961માં કોલેજની સ્થાપના થઈ. સૌપ્રથમવાર વિદ્યાર્થીને પ્રેરણા મળે અને પ્રોત્સાહન મળે એ બાબતે ધ્યાનમાં રાખી અને ઇકોનોમિક્સ વિભાગમાં જેમને ગોલ્ડ મેડલનું આપણને દાન આપ્યું છે એવા આપણા પૂર્વ અર્થશાસ્ત્ર વિભાગના HOD સન્માનીય શ્રી મોદી સાહેબ આજરોજ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં કોલેજની સ્થાપના પછીનો 63મો વાર્ષિક ઉત્સવ એ ઉજવવામાં આવ્યો હતો. આ વાર્ષિક ઉત્સવના મુખ્ય મહેમાન અધ્યક્ષ તરીકે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર સન્માનીય શ્રી નીલબેન ઘેટિયા એ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે અતિથિ વિશેષ તરીકે આપણે ઉપલેટા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર એ સામાણી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર ખાસ કરીને TY BComના વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે તેમનો વિદાયનો કાર્યક્રમ અને સાથે સાથે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એકેડેમિક કેરિયરમાં જે સફળતા પ્રાપ્ત કરી હોય તેમજ રમતગમત, સ્પોર્ટ્સ તેમજ પર્વતારોહણ, NCC, NSSમાં જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તે બધા જ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને એ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કોલેજમાંથી જે અધ્યાપકોએ PhDની પદવી પ્રાપ્ત કરી હતી તેમનું પણ એ વિશેષ સન્માન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઉપલેટા કોલેજની અંદર 5 નવા અધ્યાપકોની એ નિમણૂક થયેલી. તો નવા અધ્યાપકોની એમને પણ સ્વાગત અને સન્માન એમનું પણ કરવામાં આવ્યું હતું. આ રીતે આ કોલેજનો 63મો વાર્ષિક ઉત્સવ વિદ્યાર્થીઓની બહુ જ મોટી સંખ્યામાં નીલમ મેડમ ઘેટિયા, ચીફ ઓફિસર, મેડિકલ ઓફિસર સામાણી સાહેબ, તમામ અધ્યાપકશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં એ સારી રીતે એ ઉજવવામાં આવ્યો. અને કાર્યક્રમને અંતે આ વર્ષોની અમારી પરંપરા છે મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની કે વિદ્યાર્થીનો વાર્ષિક એન્યુઅલ ફંક્શન હોય ત્યારે જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય, મહેમાનો હોય એ બધાનો એ બપોરે કાર્યક્રમ પૂરો થયા પછી એ ભોજન લઈને બધા વિદ્યાર્થીઓ વિદાય થાય. તો આ રીતે પણ એ વિદ્યાર્થીઓનો એ ભોજનનો કાર્યક્રમ પણ અત્યારે રાખવામાં આવ્યો છે. તો એ રીતે સુખરૂપ સારી રીતે આજનો આ વાર્ષિક ઉત્સવ એ પૂર્ણ થયો. મારું નામ વલ્લભભાઈ આંબાભાઈ નંદાણીયા, પ્રિન્સિપાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા. મારું નામ સુચા કોમલ અને આજે અમારી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં 63મા વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને મેડિકલ ઓફિસર હાજર રહ્યા હતા અને અન્ય મહેમાનો પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ સ્પોર્ટ વિભાગમાં શિલ્ડો આપવામાં આવ્યા હતા અને અર્થશાસ્ત્ર વિભાગમાં મોરી સાહેબ દ્વારા ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને પૂર્ણાહુતિની સાથે દરેક વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું અને અમારે જે સપ્તધારા ઉજવાય છે તેમાં પણ શિલ્ડ આપીને તેને સન્માનિત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. આ વખતે અમારી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં મુખ્ય અતિથિ તરીકે નીલમબેન ઘોટિયા અને મોહન સાહેબ હાજર સાંગાણી સાહેબ હાજર રહ્યા. અને અમારી કોલેજમાં દર વર્ષે આ રીતના ફંક્શન ઉજવવામાં આવે છે અને દરેક પ્રવૃત્તિ ખૂબ જ
આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. અમારા પ્રોફેસર લોકો અને પ્રિન્સિપાલ શ્રી બધા તરફથી ખૂબ જ સહકારપૂર્વક વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં આવે અને પોતાની નીતિમત્તાથી પોતે કાર્ય કરે અને વિદ્યાર્થીઓને માટે દરેક સમયે સપોર્ટ કરી અને તેના માટે ઊભા રહ્યા છે. અને આ વખતે અમારા કોલેજના ભૂતપૂર્વ મોડી સાહેબ તરફથી ઇકોનોમિક્સ વિભાગમાં ગોલ્ડ મેડાલિસ્ટ કરવામાં આવ્યું છે. અમારા કોલેજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને અમારી કોલેજમાં વિદ્યાર્થી તથા અધ્યાપકો દ્વારા હર હંમેશ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બંને દ્વારા ખૂબ જ સારું કાર્ય કરવામાં આવે છે અને મને ગર્વ છે કે હું મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. ફોરેક્સ ટ્રેડિંગમાં 80% પ્રોફિટના નામે 21 લાખની ઠગાઈ કરનાર ગેંગને બેંક ખાતું આપનાર પકડાયો. ફોરેક્સ ટ્રેડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર સાથે ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર સાગરીતને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. ન્યૂ સમા રોડ વિસ્તારના કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેડિંગમાં 40થી 80% સુધીની વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યો હતો. તેને લિંક મોકલ્યા બાદ એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 21.71 લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ 71 લાખ જેટલી રકમ પણ દેખાતી હતી, પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા ન હતા. આ બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઈ BN પટેલ અને ટીમે અગાઉ 3 આરોપીને પકડ્યા હતા, જ્યારે ઠગ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલાવનાર ધોરણ 8 સુધી ભણેલા સાજિદ ખાન, આસિફ ખાન પઠાણને નંદુબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં નંદુબારમાં રહેતા યુવકે બેંક એકાઉન્ટ આપવા માટે ₹10,000 મળ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે તપાસ કરતા તેના બેંક એકાઉન્ટમાં બીજા પણ ₹15 લાખના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે, જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. શહેરના જેતલપુર ખાતે આવેલા PN ગાડગીલ ત્રિષા સ્ક્વેર ખાતેની આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર 35 જેટલા કલાકારોની વિવિધ ચિત્રકલા પ્રદર્શનની તારીખ 21થી 24 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે. મેઘના સોલંકી અને MS આર્ટ્સ ઇમોશનની ટીમ દ્વારા શહેરના અલકાપુરી જેતલપુર રોડ સ્થિત PN ગાડગીલ ત્રિષા સ્ક્વેર આર્ટ ગેલેરી ખાતે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવા 35 જેટલા કલાકારોના ચિત્રોના તારીખ 21થી 24 માર્ચ સુધીમાં પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્રની પ્રદર્શનમાં ખાસ કરીને કુદરતી તથા ભારતીય કલાકૃતિઓની વિશાળ કલેક્શન રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શની સવારે 11થી રાતના 8 સુધી લોકો નિહાળી શકશે. આ ચિત્રો અંગે જણાવતા કલાકાર નારાયણ કુમાર NKએ જણાવ્યું હતું કે અહીં લોકોને વોટર કલર થકી તથા બ્રશ વિના કેવી રીતે ચિત્રો તૈયાર થઈ શકે છે તે બતાવવામાં આવ્યું છે. મેઘના સોલંકી તથા તેમની ટીમ દ્વારા કલાકારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આ કાર્યક્રમનો શુભારંભ એન્ડોડોનિસ્ટ અને સ્થાપક મોનાર્ક ડેન્ટલ ક્લિનિકના ડૉક્ટર આયશા પટેલ, જેઓ મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન 2023 રહી ચૂક્યા છે, તેઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. मैं बड़ौदा से ही बिलोंग करता हूँ, गुजरात वडोदरा से. लगभग 31 साल से मेरा पेंटिंग का एक्सपीरियंस है. बहुत छोटा हूँ तब से मैं बना रहा हूँ, स्कूलिंग से हूँ तब से. अलग अलग मेरा जोनर है. ज़्यादातर मैं नेचुरल पेंटिंग्स पे मेरा फोकस ज़्यादा रहता है. प्राकृतिक जिसको हम बोलते हैं ना, और कलर भी मेरा ऐसा वाटर कलर मेरा जोनर है, एक्रिलिक मेरा कलर जोनर है. और मेरा पैलेट नाइफ पे भी थोड़ी अच्छी पकड़ है, जिसको विदाउट ब्रश जो हम बोलते हैं ना, उसमें भी मेरी अच्छी थोड़ी पकड़ है. तो मैं ये आप देख सकते हैं, मैंने बड़ौदा का रावपुरा टावर बनाया है.
ये आज आर्ट गैलरी के अंदर लगभग 30 लोगों ने पार्टिसिपेट किया है, जिसको वर्ल्ड रिकॉर्ड में नाम मिला है। तो उसका आज ये समारोह कार्यक्रम था, जिसमें चीफ गेस्ट के तौर पर एक डॉक्टर मैडम आए हुए हैं। अभी तक कितने पेंटिंग आपने बनाए? मैं लगभग 500 से ज़्यादा अब तक बना चुका हूँ और बहुत सारे मैं ऑनलाइन सेल भी करता हूँ। NK आर्टिस्ट के नाम से मेरा पेज है, अगर आपको फॉलो करना हो तो। क्या नाम है? नारायण कुमार। ગોવાલી ગામ પાસે બે કાર સામસામે અથડાતા વાનને ભારે નુકસાન પહોંચ્યું હતું। આજે સવારે 11 વાગ્યાના સુમારે ગોવાલી ગામ પાસે રોડનું કામ ચાલતું હોય, જેમાં ઝઘડિયા તરફ જતી મારુતિ વાન રોંગ સાઈડ જતી હતી અને સામેથી એક બલેનો કાર ચાલક GJ16 DK 9370નો ચાલક સ્પીડમાં આવતા સામે આવતી મારુતિ વાન સાથે અથડાતા મારુતિ વાનમાં બેઠેલા મુસાફરો તેમજ ડ્રાઈવરને ઈજા થઈ હતી અને મારુતિ વાનના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।